મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો અંગે સ્પષ્ટતા કરી છે। તેમણે પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ કોઈ પણ પેનલના સમર્થનમાં નથી। સોશિયલ મીડિયામાં તેઓ વિકાસ પેનલના સમર્થનમાં હોવાના મેસેજ ફરતા થયા બાદ તેમણે આ ખુલાસો કર્યો છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ કોઈ પણ પેનલ સાથે સંકળાયેલા નથી। નમસ્કાર મિત્રો, તાજેતરમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટા ચૂંટણી થવા જઈ રહી છે। તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે। આ પ્રકારનો એ મેસેજ છે, જે મેસેજ મેં કરેલો નથી। આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું, એની નિંદા કરું છું। એને સામે આવીને માફી માગવી જોઈએ, કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે। આ અર્બન બેંકની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી। હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે। પાછલા ટૂંકા સમયમાં બેંકને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેંક બીજા નંબરની બેંક બની છે ગુજરાતમાં, એ આપણા બધાના માટે ગૌરવની વાત છે। આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે, એ આપણે બધાએ સાથે મળીને વિચારવું જોઈએ। અને એના માટે જે અલગ અલગ 3 પેનલમાંથી લોકો લડી રહ્યા છે, એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ, એવી મારી સૌને વિનંતી છે।